નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આર્ય એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે જે ઉપયોગી પરીક્ષા છે NMMS પરીક્ષા કે જે વર્ષ 2021માં લેવાની હતી તે પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. અને વિદ્યાર્થી મિત્રો, અન્ય સોલ્યુશનો પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને એન્ડ સ્ક્રીનમાં આપેલા છે. આગળ જોઈએ, પ્રશ્ન 1 થી 10ના પ્રશ્ન ચોક્કસ નિયમાનુસાર અંક શ્રેણી આપવામાં આવેલ છે. તેમાં પ્રશ્નાર્થના સ્થાને યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. તો પેલું આપણે જોઈએ, તમે જોઈ શકો છો 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, તો અહીં આવશે 4 નો વર્ગ એટલે કે ઓપ્શન બી 16. પ્રશ્ન 2 જોઈએ, અહીં તમે જોઈ શકો છો 2 2 4 13 દુ 26, 24 દુ 48, માટે અહીં આવશે 35 દુ 70 એટલે કે ઓપ્શન બી. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો ચોક્કસ ક્રમમાં સંખ્યા ઉમેરવામાં આવે છે. પહેલા 3 ઉમેરેલા, પછી 4, પછી 5, 6, તો અહીં હવે 20માં 7 ઉમેરવાના થશે એટલે કે ઓપ્શન સી 27 આપણો આન્સર થશે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તેમાં પણ તમે જોઈ શકો છો 17 ને 8 25, 25 ને 16 તો 41, તમે જોઈ શકો છો 8 8 2 16, 16 2 32, તો હવે અહીં 32 ના 2 ગણા 64 થશે એટલે કે આપેલી સંખ્યા જે 73 છે એમાં આપણે 64 ઉમેરીએ તો આપણને 137, ઓપ્શન એ આન્સર મળે. પાંચમું જોઈએ, તેમાં તમે જોઈ શકો છો દરેક સંખ્યા વચ્ચે તમે જોઈ શકો છો આ બે સંખ્યા વચ્ચે 1.2 નો તફાવત છે. એવી જ રીતે અહીં પણ બે સંખ્યા વચ્ચે 1.2 નો તફાવત છે. માટે આપણે 4.7 માં 1.2 ઉમેરીએ એટલે આપણને 5.9 આન્સર મળે, જેથી બંને સંખ્યાનો તફાવત 1.2 થાય. તો આન્સર છે ડી. અહીં પણ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો 3 3 9 9 3 27, અહીં 27 ગુણ્યા 3 એટલે કે 81, તો કે 1/81 આપણો આન્સર થશે. સાતમો જે દાખલો છે તે તમે જોઈ શકો છો એકાંતર શ્રેણી કહેવાય. અહીં તમે જોઈ શકો છો 26 2 26 2 52, તો અહીં 52 2 104 આ રીતે આન્સર થશે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીં તમે નિશ્ચિત ક્રમમાં બાદબાકી જોઈ શકો છો. પહેલા એકી સંખ્યા 11 ની બાદબાકી, પછી 9 ની, પછી 7 ની, તો એના પછીની એકી સંખ્યા છે 5, તો 53 માંથી 5 ની બાદબાકી કરીએ તો આપણને ઓપ્શન ડી 48 આન્સર મળશે. આગળ જોઈએ નિશ્ચિત શ્રેણી છે. અહીં તમે જોઈ શકો છો 2 2 4, તો અહીં આવશે 4 2 8, તો જ 8 2 16 અને 16 2 32 થાય અને 8, અને અહીં તમે જોઈ શકો છો ઉપર એકી સંખ્યા છે અંશમાં એટલે એકી સંખ્યા આવશે 5, આ 6 બેકી સંખ્યા છે એટલે ઓપ્શન ડી આવશે નહીં. આપણો આન્સર થશે ઓપ્શન એ 5/8. 10મો દાખલો જોઈએ, અહીં પણ તમે જોઈ શકો છો ચોક્કસ ક્રમમાં સંખ્યા ઉમેરવામાં આવે છે, જેથી અહીં જે ક્વેશ્ચન માર્ક છે અહીંયા 5 હશે તો જ આપણે 5 ને 5 10 10 હશે તો જ અહીં નિશ્ચિત ક્રમમાં તમારે સંખ્યાનો સરવાળો થશે. અહીં આપણો આન્સર થશે સી 10. આગળ જોઈએ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે. આપણે માત્ર આન્સર જોઈશું, ચોરસ તમારે જાતે ગણવાના છે. 11, તો તેમાં 8 વધુમાં વધુ 8 ચોરસ છે. 12, તેમાં ચોરસ આવશે 27. 13માં ઓપ્શન ડી 36, 14 ઓપ્શન સી 63, 15 ઓપ્શન એ 19, 16 થી 20માં દર્શાવેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે તે જણાવો. તો 16 નંબરની આકૃતિમાં કુલ 13 ત્રિકોણ સમાયેલા છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, જે 17મો દાખલો છે તેમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ આવશે 24, તો અહીં ઓપ્શનમાં ક્યાંય 24 આવેલું નથી. જ્યારે આ રીતે પેપર બને ત્યારે અહીં વિદ્યાર્થી તમને ગ્રેસ માર્ક એટલે કે આ જે સવાલ છે એના બધાને કૃપા ગુણ આપવામાં આવે, તો અહીં ગ્રેસ આવશે કારણ કે એક પણ ઓપ્શન છે એ જવાબનો નથી અને તમારે જવાબ જોઈતો હોય તો તે જવાબ છે 24 આકૃતિ છે. કુલ ત્રિકોણ 24 છે. 18 જોઈએ ઓપ્શન બી 20. આગળ જોઈએ 19, તેમાં આવશે ઓપ્શન એ 6. 20માં આવશે ઓપ્શન ડી 38. હવે જોઈએ 21 થી 25 પ્રશ્નોમાં આપેલા શબ્દોના અંગ્રેજી મૂળાક્ષરોને તેમના મૂળાક્ષરોના ક્રમ પ્રમાણેની ગોઠવણીનો સાચો ક્રમ લખો. તો વિદ્યાર્થી મિત્રો એકદમ સહેલો પ્રશ્ન છે. તમને આન્સર ઉપરથી જે ઓપ્શન છે જો એના ઉપરથી પણ તમને આઈડિયા આવી જાય. જો જે 21 છે તેમાં આન્સર આવશે ડી. તમે ક્રમ જુઓ બાળક એબીસીડી પ્રમાણે તો ઓપ્શન ડી આન્સર થાય. એકદમ સહેલો પ્રશ્ન છે, 5 ગુણ સરળતાથી મળી રહે એમ છે. 22 ઓપ્શન ડી, 23 નો આન્સર એ, 24 નો આન્સર ડી, 25 નો આન્સર થશે એ. 26 થી 30માં ગુજરાતી મૂળાક્ષરોને અહીં ચોક્કસ અંક આપેલા છે, એ અંકના આધારે તમારે સાચો જવાબ શોધવાનો છે. તો પહેલો શબ્દ છે ભડભડ, તો તમારે આ રીતે જોવાનું કે ભ એટલે એક સમજવાનું,
એટલે 7, વળી ભ એટલે 1 અને વળી ડ એટલે 7, એટલે કે એ 1717 આપણો આન્સર થશે. તો આ પણ એકદમ સરળ પ્રશ્ન છે. અહીં રડ પ્રમાણે તમારે સંખ્યા બનાવીને વત્તા કરીને તેમાં તરત શબ્દથી બનતી સંખ્યા ઉમેરવાની. આન્સર થશે સી 490. 28 રજ વત્તા ભજ, એમાં આન્સર આવશે બી 110. તરત ઓછા ભરત, બંને સંખ્યા બનાવવાની છે પછી બાદબાકી કરવાની છે. આન્સર થશે ડી 200. 30 નો આન્સર થશે ડી, કારણ કે એ બી સી તમે ગણશો એટલે એ વિકલ્પો સાચા આવશે, જ્યારે ડી એ સાચું નથી. ચલો આકૃતિ જોઈએ. એક આકૃતિ બાકીની 3 આકૃતિથી જુદી પડે છે અને જુદી પડતી આકૃતિ શોધવાની છે. 31 માં એ, 32 માં આવશે ડી, 33 માં એ, 34 માં સી, 35 માં આન્સર રહેશે ડી. આગળ જોઈએ 36 થી 40 માં અંગ્રેજી મૂળાક્ષરો માટે સૂચવેલી સાંકેતિક ભાષાને ધ્યાનમાં લઈ ઉત્તર આપવાના છે. જેમાં તમે જોઈ શકો છો MASK બરાબર 1357 અને VACCINE બરાબર 2344 689 હોય તો CAKE બરાબર કેટલા? તો આન્સર થશે સી 4379. આગળ જોઈએ 37, જેમાં આન્સર આવશે બી 34917. 38 માં આન્સર આવશે એ 6783. 39 માં બી 2651 અને 40 માં આન્સર રહેશે એ સપ્ટેમ્બર. હવે અહીં તમને આપેલા વિકલ્પોમાંથી એક વિકલ્પ અલગ પડે છે અને અલગ પડે છે એ જ શોધવાનો છે. તો એ તમે જોઈ શકો છો મ, હણ અને ત એ અનુનાસિક છે, નાકમાંથી નીકળતા અક્ષરો, એટલે સી ત અલગ પડશે. એ જ રીતે તમે 42 માં જોઈ શકો છો ક, ચ, ટ એ એક જ છે, જ્યારે હણ એ અનુનાસિક છે એટલે અલગ પડશે. 43 માં આન્સર આવશે એ. આગળ જોઈએ, કારણ કે એ છે સ્વર, જ્યારે બી, સી અને ડી એ વ્યંજન છે. એવી જ રીતે 44 માં તમે જોઈ શકો છો એ બી, આઈ ડી, ઓ ડી, જેમાં અલગ પડશે ઈ એફ. 45 જેમાં અલગ પડતો શબ્દ છે ડી વાય સી. 46 જેમાં અલગ પડતો શબ્દ છે સી 25. આગળ જોઈએ 47, તેમાં આન્સર આવશે બી, કારણ કે બાકીની સંખ્યા અવિભાજ્ય છે. 48 માં જોઈએ, જેમાં જવાબ અલગ પડશે બી જૂન, કારણ કે બાકીમાં જે છે મહિના ત્યાં 31 મહિનો એટલે કે 31 દિવસ હોય, જ્યારે જૂનના 30 હોય. અને આ પ્રશ્ન અગાઉના પેપરમાં પણ પૂછાયેલો છે. અહીં આવશે 49 માં બી માછલી, કારણ કે બાકીના એવા છે કે જે જળ અને સ્થળ બંને જગ્યાએ રહી શકે તેવા પ્રાણી છે, એટલે બી માછલી અલગ પડશે. 50 માં અલગ પડતો શબ્દ છે ડી પ્રકાશ વર્ષ. 51, અહીં તમને 51 થી 50 ના પ્રશ્નોમાં અરીસાની છાપ આપેલી છે, એટલે કે આપેલી આકૃતિની અરીસામાં જોઈએ તો આપણને દર્પણમાં કેવી આકૃતિ રચાય એ દર્શાવવાનું છે. તો આ જે આકૃતિ છે તેને તમે અરીસામાં જુઓ તો એ આકૃતિ ઓપ્શન સી જેવી લાગે, એટલે કે સી આન્સર થશે. 52, જેમાં આન્સર રહેશે એ. આ આકૃતિ દર્પણમાં જો એટલે આપણને આ મુજબની રચાય, તો આન્સર રહેશે એ. 53 નો આન્સર છે ડી. 54 માં આન્સર રહેશે ડી. 55 માં આન્સર છે ડી. આગળ જોઈએ 56 થી 60, જેમાં પ્રથમ બે શબ્દોને ચોક્કસ સંબંધ ધ્યાનમાં રાખીને પ્રશ્નાર્થ દર્શાવેલ સ્થાને બંધ બેસતો શબ્દ લખવાનો છે. તો પેન્સિલ તો કે ગ્રેફાઇટ, પેન તો શાહી, સૂપ તો શાકભાજી અને જ્યુસ તો ત્યાં આવશે ફળ. સાવ સહેલું છે વિદ્યાર્થી મિત્રો. સાપ તો દર અને સિંહ તો ગુફા, પાઘડી તો માથું તો મોજા પગ. હવે કેમલનો અહીં ઊંધો અક્ષર ઊંધા મૂળાક્ષરો આપેલા છે, તો જે કાઉ છે તેના મૂળાક્ષરો તમે ફેરવી નાખો, સ્થાન ચેન્જ કરો તો ઓપ્શન એ WOC આન્સર થશે. 61 થી 70 માં દરેકમાં ડાબી બાજુએ એક જોડી આપેલી છે જે ચોક્કસ સહસંબંધ ધરાવે છે, અને એ સંબંધ અનુસાર તમારે જમણી બાજુના સ્થાને યોગ્ય વિકલ્પ પસંદ કરી જોડી બનાવવાની છે. જેમ કે ઘડિયાળ કે સમય માપવાનું સાધન, તો બેરોમીટર હવાનું દબાણ માપવાનું સાધન, એટલે કે ઓપ્શન એ. લાકડું ફર્નિચર તો સિમેન્ટ મકાન. ચુંબક હોકાયંત્ર તો અહીં થર્મોમીટરની સામે આવશે ડી પારો. શાળા વિદ્યાર્થી તો દુકાને હોય ગ્રાહક, ઓપ્શન બી. અહીં તમે જોઈ શકો છો 4 4 16 તો 7 4 28, એટલે કે ઓપ્શન એ. હવે અહીં જે છે ગુણાકારની નિશાની, તેને તમે આ રીતે બધી જ બાજુ પેક કરો તો તમને ચોરસ મળે છે. તો જે આ છે આકૃતિને બધી બાજુ તમે પેક કરો તો ઓપ્શન એ જેવી આકૃતિ રચાશે. અહીં વી નીચે એક શૂન્ય આપેલું છે, તો અહીં W ના બંને ખૂણે શૂન્ય, એટલે કે ઓપ્શન સી.
હવે આપેલી આકૃતિને આપણે અરીસામાં જોઈએ તો આ મુજબની દેખાય ને માથે અનુસ્વાર આપેલો છે, તો પી ને અરીસામાં જોઈએ તો કે આવી આકૃતિ રચાય અને માથે આવશે બિંદુ એટલે કે ઓપ્શન બી. આગળ જોઈએ એલ બરાબર કે એમ તો ક્યુ બરાબર થશે ઓપ્શન સી પી આર. હવે અહીં ગરબડ અને ડબગર આ શબ્દોને નિશ્ચિત ક્રમમાં ઉલટ કરેલા છે. એક ક્રમ મુજબ આપણે પર્વતને પણ ફેરવીએ તો આન્સર મળશે ઓપ્શન બી ત બ પ ર. 71 51 વિદ્યાર્થીઓના વર્ગમાં રેશમનો ક્રમ 21મો છે, તો તેણીનો છેલ્લેથી કયો ક્રમ હશે? તો પહેલા તો કુલ વિદ્યાર્થી 51 માંથી 21 ની બાદબાકી કરવાની વત્તા 1 એમાં 1 ઉમેરવાનું એટલે આન્સર થશે ડી 31. હવે અહીં ઊંચાઈના ક્રમમાં બેઠેલા વિદ્યાર્થીઓની અતુલનો ક્રમ પહેલેથી 7મો તથા છેલ્લેથી 8મો ક્રમ ધરાવે છે, તો કુલ કેટલા વિદ્યાર્થીઓ બેઠેલા હશે? આવું હોય ત્યારે એના જે 7મો અને 8મો ક્રમ છે એનો સરવાળો કરવાનો, પરંતુ અતુલ બંને ક્રમમાં છે, 7 અને 8 બંનેમાં છે, એટલે ઓછા 1 કરવાના, 1 ની બાદબાકી. તો અહીં તમને આન્સર મળશે બી 14. આગળ જોઈએ અનિલ સૂર્યાસ્ત સમયે સૂર્ય સામે મોં રાખીને ઊભો છે, તો તેનો જમણો હાથ કઈ દિશામાં હશે? એ ઉત્તર. ન સમજે તો તમારે ચારે 4 દિશા ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ દોરી લેવી અને સૂર્યાસ્ત એટલે પશ્ચિમ બાજુ મોં રાખીને સમજીને જવાબ શોધવાનો, આન્સર એ મળી જશે. 1 કરોડ એટલે કેટલા 100? તો જવાબ આવશે 1 લાખ. તમે જોઈ શકો છો 1 લાખ ગુણ્યા 100 કરો એટલે આપણને 1 કરોડ મળી જાય, એટલે કે આપણો ઓપ્શન બી સાચો છે. 1 જાન્યુઆરીના રોજ શુક્રવાર હોય તો 27 જાન્યુઆરીના રોજ કયો વાર હોય? તો આન્સર છે ઓપ્શન એ બુધવાર. તો આ દાખલો પણ તમારે જાતે કરવો પડે. તમે 7 દિવસ ઉમેરતા જાઓ તો સામે તમને શુક્રવાર મળે. એ રીતે પણ તમે 27 તારીખ સુધી પહોંચી શકો છો. આગળ જોઈએ જાન્યુઆરી મહિનાની 14મી તારીખે ગુરુવાર હોય તો મહિનામાં કયો વાર 5 વખત આવશે નહીં? તો આન્સર છે બી ગુરુવાર. જો આજે રવિવાર હોય તો 49 દિવસ પછી કયો વાર આવશે? રવિવાર જ આવશે. 31મી ડિસેમ્બર 2020 ના રોજ ગુરુવાર હોય તો 28મી ફેબ્રુઆરી 2021 ના રોજ કયો વાર આવશે? ઓપ્શન સી રવિવાર. તમારી બહેનના મામાની એકમાત્ર બહેનની દીકરી તમારા શું થાય? બહેન. મેચ નિહાળતી વખતે એક ખેલાડી તરફ આંગળી ચીંધીને યોગેશ કહે છે, તે મારી સાસુની એકમાત્ર દીકરીનો દીકરો છે, તો તે ખેલાડી યોગેશનો શું થાય? પુત્ર. જાનવી સૂર્યાસ્ત સમયે દક્ષિણ દિશા તરફ પીઠ રાખીને ઊભી છે, તો તેનો પડછાયો કઈ દિશામાં પડશે? તો પૂર્વ દિશામાં. આગળ જોઈએ પિયુષ ઘરેથી નીકળતા પૂર્વ દિશા તરફ 3 કિલોમીટર ચાલે છે, ત્યારબાદ તે ડાબી તરફ કાટખૂણે વળીને 4 કિમી ચાલે છે, તો હવે ઘરે પાછા ફરવા તેને ઓછામાં ઓછું કેટલું અંતર કાપવું પડશે? આન્સર થશે સી 5 કિલોમીટર. દાખલો તમારે જાતે કરવાનો છે. આગળ જોઈએ સાગર ઘરેથી નીકળતી પશ્ચિમ દિશા તરફ ચાલવાનું શરૂ કરે છે, ત્યાંથી તે ડાબી બાજુ વળીને થોડું ચાલે છે, ત્યારબાદ તે જમણી બાજુ વળે છે, તો હવે તેનું મોં કઈ દિશા તરફ હશે? ઓપ્શન બી પશ્ચિમ. જલ્પા અને જીનલની હાલની ઉંમરનો સરવાળો 25 વર્ષ છે, તો 5 વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો કેટલો હશે? ઓપ્શન સી 35 વર્ષ. રામની ઉંમર શ્યામ કરતા 5 વર્ષ ઓછી છે, જો બંનેની ઉંમરનો સરવાળો 25 હોય તો શ્યામની ઉંમર થશે ઓપ્શન સી 15 વર્ષ. આગળ જોઈએ કૃષ્ણના જન્મ સમયે તેની અને તેની પિતાની ઉંમરનો સરવાળો 30 વર્ષ છે, એટલે કે જ્યારે કૃષ્ણ જન્મ્યું હોય ત્યારે તે 0 વર્ષની હોય અને પિતા એ 30 વર્ષના હોય. જો હાલમાં તે બંનેની ઉંમરનો સરવાળો 50 વર્ષ હોય તો કૃષ્ણની હાલની ઉંમર શોધો. આપણે હવે એમ ધારી લઈએ કે કૃષ્ણની હાલની ઉંમર 10 વર્ષ હોય, એટલે કે હવે કૃષ્ણ કેવી થઈ ગઈ છે? 10 વર્ષની. તો એના પિતા 10 વર્ષ પછી એટલે કે 30 વર્ષના હતા, એ થઈ ગયા છે 40 વર્ષના, તો સરવાળો જે 50 કીધો તો તે આવી જાય છે, માટે કૃષ્ણની હાલની ઉંમર ઓપ્શન ડી 10 વર્ષ થાય. આગળ જોઈએ એક સીધી હળમાં દીપકનું સ્થાન આગળથી ગણતા 8મું અને પાછળથી ગણતા 7મું. આગળ આપણે ગણ્યું તો એ જ રીતે જવાબ આવશે ઓપ્શન સી 14. એક હરોળમાં ડાબી બાજુની ગણતરી કરતા વિજય બીજા સ્થાને, જ્યારે જમણી બાજુથી ગણતરી કરતા વીણા બીજા સ્થાને છે, જો તે બંને પાસ પાસે હોય તો તે હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ હોય? ઓપ્શન બી 2. આગળ જોઈએ 1 કિલોગ્રામ લોખંડ અને 1000 ગ્રામ કપાસ બંને સરખું જ થાય, એટલે ઓપ્શન સી બંનેનું સરખું વજન થાય. એક પાઇપના 5 ટુકડા કરવા હોય તો તેને ઓપ્શન બી 4 વખત કાપવા પડે. એકદમ સહેલા જવાબ હતા. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે NMMS જે પરીક્ષાનું પેપર સોલ્યુશન છે તે પૂર્ણ કરીએ છીએ, અને આ પેપર સોલ્યુશનનો એક ભાગ છે, પહેલો ભાગ છે. બીજા ભાગનું સોલ્યુશન તમને એન્ડ સ્ક્રીનમાં મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તેની લિંક મળી જશે.